ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ની અંદર તમે પાસ થઈ 11માં પ્રવેશ્યા એ બદલ શ્રી વિદ્યા કોચિંગ ક્લાસીસ તરફથી હું તમને હાર્દિક અભિનંદન પાઠવું છું. સૌપ્રથમ આપણે ધોરણ 11 કોમર્સની અંદર જે જુદા જુદા વિષય છે એના વિશેની થોડીક માહિતી આપવા માગું છું. તો પહેલાં સબ્જેક્ટ વાઇઝ હું તમને માહિતી આપું. ધોરણ 11માં તમે ટ્યુશન ન લો તો પણ પાસ તો થઈ જ જવાય આપણાથી, પરંતુ ટ્યુશન લેવા પાછળનું કારણ એટલું જ છે કે આપણે જે 10મામાં વિષયો શીખ્યા એના કરતાં 11મામાં બધા વિષયો નવા આવશે આપણા માટે. જેમ કે નામું અકાઉન્ટ કહેવામાં આવે છે એને ઇંગ્લિશમાં, આંકડાશાસ્ત્ર જેને ઇંગ્લિશની અંદર સ્ટેટ કહેવામાં આવે છે, પૂરું નામ સ્ટેટિસ્ટિક્સ છે. ત્યાર પછી આપણે અર્થશાસ્ત્ર જેને ઇકોનોમિક્સ કહેવામાં આવે છે, વાણિજ્ય વ્યવસ્થા જેને BA કહેવામાં આવે છે, ઇંગ્લિશ અને ગુજરાતી તો કોમન સબ્જેક્ટ છે. એ ઉપરાંત આપણે જોઈએ તો એક કમ્પ્યુટર આવશે, અને કમ્પ્યુટરની અગેન્સ્ટ એટલે કાં તો કમ્પ્યુટર લઈ શકો, કાં તો પછી તમારે સેક્રેટરી પ્રેક્ટિસ વાણિજ્ય અને વ્યવહારો લઈ શકો, પત્ર વ્યવહારો લઈ શકો. તો આ બધા વિષયો તમારા માટે તદ્દન નવા છે. તો આવા સંજોગની અંદર આપણે વિષય શીખવા માટે ઊંડો મહાવરાની જરૂર પડે છે. એટલે આપણા અહીંયા ટ્યુશનની અંદરથી જે 10મું ધોરણ પાસ કરે છે એ કમ્પલસરી 11માની અંદર કોમર્સના વિષય લઈ અને ટ્યુશન જોઈન્ટ કરે છે આપણા અહીંયા. તો આ વિવિધ વિષયોની આપણે વિગતવાર ચર્ચા ટ્યુશનની અંદર કરીશું, અને દરેક વિષયો આપણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીશું. એની અંદર આગળ એક વિડીયો અપલોડ કર્યો જેમાં આપણે સ્ટેટની અંદર પ્રથમ પ્રકરણની અંદર માહિતીની વાત કરી હતી કે ભાઈ માહિતી કેવી રીતે બને તે. આજે આપણે જે ચર્ચા કરીશું એ નામું એટલે અકાઉન્ટની ચર્ચા કરીશું. આપણે આની અંદર અકાઉન્ટ એટલે નામું કહેવામાં આવે છે. એમાં હિસાબો કેવી રીતે લખાય તેની માહિતી આપવામાં આવે છે. આંકડાશાસ્ત્ર એ ઘણા છોકરાઓ એવું સમજે છે કે ભાઈ 10માનું ગણિત જ છે, પણ ખરેખર એ 10માનું ગણિત નથી. 10માનું ગણિત અને હાલમાં જે આપણે 11-12નું આપણે સ્ટેટ એ બંને વચ્ચે બહુ ફરક છે. અર્થશાસ્ત્ર જેમાં આર્થિક વ્યવહારોની નોંધ કરવામાં આવે, આર્થિક વ્યવહાર, અર્થશાસ્ત્ર, અર્થતંત્ર કેવી રીતે ચાલે આપણા દેશનું એની. વાણિજ્ય વ્યવસ્થા એટલે આપણે માલ વિદેશમાં મોકલવાનો હોય, આપણા દેશની અંદર લાવવાનો હોય, આયાત નિકાસ, વિવિધ તબક્કાઓ સંચાલન કેવી રીતે થાય એ બધી માહિતી એની અંદર મેળવી શકાય છે. આજે આપણે વાત કરીશું અકાઉન્ટની. અકાઉન્ટ એટલે નામું. એનું પહેલું જે પ્રકરણ છે એ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. હવે પારિભાષિક શબ્દોની વાત કરીએ તો એમાં મૂડી આવશે, ઉપાડ આવશે, લેણદારો આવશે, દેવાદારો આવશે. આ બધી વસ્તુ આપણા માટે તદ્દન નવી છે. તો આપણે એને સમજવા માટે એ શબ્દોને ઉદાહરણ દ્વારા ઊંડાણપૂર્વક ઉતારવા માટે આપણે શીખવું બહુ જરૂરી છે. એ પારિભાષિક શબ્દો પાછળથી લઈશું. આજે આપણે જે કરવાનું છે એ થોડીક પ્રસ્તાવના જાણી લઈએ કે ભાઈ હિસાબી પદ્ધતિ શું છે. પૃથ્વીની ઉપર વિવિધ પ્રકારના પ્રાણીઓ છે. એમાં સૌથી બુદ્ધિશાળી પ્રાણી જો ગણીએ તો સૌથી બુદ્ધિશાળી પ્રાણી એ આપણે માનવી છે. આપણે 3 પ્રકારની શોધ કરી: અગ્નિ, ચક્ર અને ખેતી વિજ્ઞાન. એમાં ખેતી સૌથી મહત્ત્વની શોધ હતી, અને ખેતી સૌથી મહત્ત્વની શોધના કારણે આપણું સામાજિક જીવન શરૂઆત થઈ અને પરિવર્તન આવ્યું. એના કારણે વ્યવહારો વધ્યા, અને એના કારણે ધીરે 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 ગામો, નગરો, શહેરો, રાજ્યો, દેશ અને એનું નિર્માણ થયું અને બજારો ભરાતા ગયા. તો નામાની અંદર આપણે આપણી જરૂરિયાત પૂર્ણ કરવા માટે અન્ય વ્યક્તિની મદદ લેવી પડે છે. આપણી અંદર અલગ અલગ કૌશલ્યો હોય, આપણે અલગ અલગ અસ્તિત્વ ધરાવે, બુદ્ધિ અલગ અલગ છે, અને એના કારણે આપણે થોડીક મર્યાદા પણ ધરાવીએ છીએ.
હવે આપણે એમ કહીએ કે ભાઈ 1 કલાકના તમને 500 રૂપિયા મળશે રોજ, તો આપણે મેક્ઝિમમ 500 રૂપિયા 1 કલાકના મળે તો આપણે 10 કલાક કામ કરીએ રોજના, તો આપણે એમ કે ભાઈ 5000 રૂપિયા મળે મને રોજના. હવે માનો કે તમે 24 કલાક કામ કરો તો તમે 500ના હિસાબે ગણી લો તો કેટલા બધા રૂપિયા મળે આપણે. પણ આપણે 24 કલાક કામ કરતા નથી. આપણી મર્યાદા છે કે આપણે વધુમાં વધુ 10 કલાક કામ કરી શકીએ, આપણી મર્યાદા છે. ભલે ને પછી 500ના બદલે 1000 મળે, લાખ મળે, ગમે એટલા મળે આપણે. તો આ એક પ્રકારની આપણી મર્યાદા છે. ભૂતકાળમાં પણ માણસ પોતાની જરૂરિયાત પરિપૂર્ણ કરતો હતો. તે વખતે નાનું ન હતું, તો એ બદલા પદ્ધતિ અથવા સાતા પદ્ધતિ દ્વારા પોતાની જરૂરિયાત પરિપૂર્ણ કરતો હતો. તમને પ્રશ્ન થશે, સર સાતા પદ્ધતિ એટલે શું, બદલા પદ્ધતિ એટલે શું? તો સાતા પદ્ધતિ અને બદલા પદ્ધતિ એક જ છે. એટલે શું? તો વસ્તુના બદલામાં વસ્તુ આપવી. આપણે તમે ઘણીવાર જોયા હશે ભંગારવાલા, તો તમને કહેશે કે ભાઈ ભંગાર આપો અને મીઠું લઈ લો, ભંગાર આપો અને દ્રાક્ષ લઈ લો. તો આને બદલા પદ્ધતિ કહેવાય, જેને વસ્તુના બદલામાં વસ્તુ આપણે આપીએ છીએ. હવે માનો કે કોઈ ડૉક્ટર છે, એના છોકરાને મારે ભણાવવાનો છે, તો એ કમિટમેન્ટ કરે કે ભાઈ તમારે મારા છોકરાને ભણાવવાનો, બદલામાં હું તમને દવા આપું. તો આ સેવાની આપલે થઈ, અને એ આપલે થઈ એ બદલા પદ્ધતિ દ્વારા. તો આ બદલા પદ્ધતિ ભૂતકાળમાં વર્ષો પહેલાં અસ્તિત્વ હતી. આ બજારો ભરાતા, આ બજારોને ગુર્જરી કહેવામાં આવતું, મેરાવડો કહેવામાં આવતું હતું. જેમ કે આપણું શનિવાર બજાર, જેવા રવિવાર બજાર ભરાય છે. તો આ શનિવાર બજાર 100-200 વર્ષ જૂનું નથી, 400-500 વર્ષ જૂનું છે. અહીં દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પરિપૂર્ણ કરવા માટે બજારમાં આવતું હતું. જ્યારે નાનાની શોધ નહીં થઈ હતી ત્યારે પણ. હવે માનો કે કોઈ મોચી છે અને એને માટલું જોઈએ છે, તો એ શું કરશે? ચપ્પલ લઈને આવશે. એવો કુંભાર શોધશે કે જેને ચપ્પલની જરૂર હોય, એટલે ચપ્પલના બદલામાં એ માટલું લેશે. આને કહીશું આપણે બદલા પદ્ધતિ. આવી રીતે આપણે બદલા પદ્ધતિ શરૂઆત કરતાં નાણાંની શોધ કરી, ચલણ અસ્તિત્વમાં આવ્યું. વિવિધ પ્રકારના ચલણો છે, જેમ કે નોટ છે, પ્લાસ્ટિકનું ચલણ છે, સિક્કા છે, સોનું છે, ચાંદી છે, તાંબાના, ચામડાના સિક્કા, આવા અલગ અલગ ચલણ આવતા અત્યારે આપણે અદૃશ્ય ચલણના જમાનામાં પ્રવેશીએ, યુગમાં જોઈએ છે. અદૃશ્ય ચલણ તમને ખબર હશે. અદૃશ્ય ચલણ એટલે આપણી પાસે કાર્ડ છે તે, અને પ્લાસ્ટિક ચલણ પણ કહી શકો. તો આ ચલણ સુધી આપણે પહોંચ્યા, ત્યાં સુધી નામા એટલે હિસાબી પદ્ધતિ એ ખૂબ મહત્ત્વનો ભાગરૂપ થાય છે. આ મેં તમને બદલા પદ્ધતિ અને સાદા પદ્ધતિ વિશેની થોડી ઘણી માહિતી આપી. હવે 2 વસ્તુ મારે શીખવવી છે. એક તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. આ આર્થિક પ્રવૃત્તિ એ દરેક વિષયમાં આવશે. એટલે તમને એવું લાગશે કે ભાઈ અકાઉન્ટમાં જો શીખી ગયા તો સ્ટેટમાં પણ આવશે, આંકડાશાસ્ત્રમાં, ઇકોમાં પણ આવશે, બીએમાં પણ આવશે. એટલે આ સવાલનો જવાબ એમ સમજી લો કે તમને 10 માર્કનો પૂછવાનો, બધા માર્ક્સ વિષય મળીને એક જ સવાલ, જવાબ પણ એક જ લખાય બધા વિષયની અંદર. તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આર્થિક પ્રવૃત્તિ એટલે વસ્તુના બદલામાં વસ્તુ કે વસ્તુના બદલામાં સેવા કે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંની પરસ્પર હેરફેર કરવામાં આવે, એને આપણે કહીશું આર્થિક પ્રવૃત્તિ. ફરી પાછું રિપીટ કરું છું. વસ્તુના બદલામાં વસ્તુ, વસ્તુના બદલામાં સેવા કે વસ્તુના બદલામાં નાણાંની હેરફેર કરવામાં આવે, આથી થતી પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બીજી રીતે ખર્ચ કરવાની અને આવક મેળવવાની પ્રવૃત્તિ એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. તમે લોકો મારા ત્યાં ભણો છો, તો તમે નાણાં આપો છો, બદલામાં હું તમને સેવા આપું છું, એટલે આ પ્રવૃત્તિ થઈ આપણી આર્થિક પ્રવૃત્તિ. તમે દુકાનમાં જાઓ છો, મેગી લો છો, તો તમે એને પૈસા આપો છો અને બદલામાં તમે મેગી લો છો, તો આ પણ થઈ તમારી આર્થિક પ્રવૃત્તિ. તમે ડૉક્ટર પાસે જાઓ છો, ડૉક્ટરને પૈસા આપો છો, ડૉક્ટર ચેકઅપ કરે છે, દવા આપે છે, તો આ પણ થઈ તમારી આર્થિક પ્રવૃત્તિ. કારણ કે તમે જુઓ, એકની આવક ને બીજાનો ખર્ચ થાય છે. તમે રૂપિયા મને આપો તો મારી આવક ને તમારો ખર્ચ થયો એની અંદર. તમે કોઈ હવે મારા છોકરાને માનો કે દવાખાને લઈ જવું હોય, તો હું ડૉક્ટરને પૈસા આપીશ એટલે મારો ખર્ચ થશે અને ડૉક્ટરની આવક થશે. તો
નફાના હેતુથી મોટા ભાગે ચાલતી આમ જોવા જાય તો ધંધાકીય પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિના અસંખ્ય ઉદાહરણ તમે આર્થિક પ્રવૃત્તિથી જ ઘેરાયેલા છે. આજે તમારા પપ્પા એમ સમજો કે 2 મહિના કામ નથી ગયા તો પૈસા આવતા નથી, ઘરે બેઠા, તો આર્થિક પ્રવૃત્તિ નહીં કહેવાય. પરંતુ તમારા પપ્પા હવે પાછા નોકરીએ જાય છે, કામ કરે છે ને બદલામાં નાણાં પ્રાપ્ત કરે છે, તો આ પ્રવૃત્તિ થઈ તમારી આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. આર્થિક પ્રવૃત્તિની અંદર ઘણા બધા ઉદાહરણ, તમે કંઈ પણ વસ્તુ લેવા જાઓ છો, નાના બદલામાં એ તમને મળતી નથી વસ્તુ, તો આ બધી પ્રવૃત્તિ તમારી આર્થિક હોય. માનો કે મેં 5,000 રૂપિયા લાઇટ બિલ ભર્યું, તો આ મારી થઈ આર્થિક પ્રવૃત્તિ, લાઇટ બિલ ભર્યું તે. માનો કે તમે ચોપડા લઈ આવ્યા સ્ટેશનરી દુકાનમાંથી, તો આ પણ થઈ તમારી આર્થિક પ્રવૃત્તિ, કારણ કે તમે નાના બદલામાં હેરફેર કરો છો વસ્તુની, તો આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ વિશે જ બધું શીખવાનું બધા વિષયની અંદર, છતાં પણ બિન આર્થિક પ્રવૃત્તિ શું છે એનો ખ્યાલ બહુ જરૂરી છે. તો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો બિન આર્થિક પ્રવૃત્તિની આમ જોવા જાય તો કોઈ જગ્યાએ વ્યાખ્યા મળવાની જ નથી તમને. તો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે પ્રોપર શું છે? લોભ, ક્રોધ, મોહ, ધિક્કાર, ગુસ્સો, સુખ, દુઃખ, દયાની લાગણીથી પ્રેરાઈને જો પ્રવૃત્તિ કરવામાં આવે તો આ પ્રવૃત્તિ થાય આપણી બિન આર્થિક પ્રવૃત્તિ. માનો કે તમે ભિખારીને દાન આપ્યા પૈસા, તો ભિખારી તમને કંઈ આપતો નથી, તમે કહો કે આશીર્વાદ આપે છે, તો એ કંઈ ફાયદો? તુમ કરોડપતિ બન જાઓ અને તમે 5 રૂપિયા આપો તો તમે ખરેખર કરોડપતિ બની જવાના જ નથી, બની જવાના. તમારો ખર્ચ થયો પણ આવક થઈ નહીં, એટલે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. એટલે બિન આર્થિક પ્રવૃત્તિ અહીંયા દયાની ભાવનાથી કરવામાં આવી. ધારો કે હવે બીજું દાન લઈએ કે ભાઈ હજામ, તમે હજામ પાસે ગયા, તમને સેવા આપી, વાર કાપી આપ્યા, તમે પૈસા આપો, એટલે આર્થિક પ્રવૃત્તિ. પણ હજામ પોતાના બાળકને વાર કાપે તો એ થઈ બિન આર્થિક પ્રવૃત્તિ. કેમ કે એના બાળક પાસેથી એને પૈસા મળવાના નથી. હું તમને ભણાવું તો આર્થિક પ્રવૃત્તિ, પણ જો હું મારા છોકરાને ભણાવું તો બિન આર્થિક પ્રવૃત્તિ. કેમ? તો મારા છોકરા પાસેથી મને પૈસા મળવા નથી, હું પ્રેમની ભાવનાથી મારા છોકરાને ભણાવું છું. નર્સ હોસ્પિટલમાં સેવા આપે છે, એના બદલામાં એને પગાર મળે છે, તો એ થાય આર્થિક પ્રવૃત્તિ. માનો કે પોતાનું બાળક ઘરમાં બીમાર થઈ ગયું અને હવે નર્સ એની સેવા કરે છે, તો એ થઈ એની બિન આર્થિક પ્રવૃત્તિ. રસોઈયો પોતાના ઘરમાં રસોઈ બનાવે તો એ થઈ એની બિન આર્થિક પ્રવૃત્તિ. પણ માનો કે લગ્નની અંદર તમારા ઘરે મેરેજમાં આવ્યો રસોઈયો કે ચલો ભાઈ આ બનાવી આપ, તો એ તમારે માટે એ થઈ આર્થિક પ્રવૃત્તિ, કારણ કે એ રસોઈ બનાવીને તમારા એના બદલામાં એ પૈસા લેશે. તો આજે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે થોડી ચર્ચા કરી. એના વિવિધ પ્રકારના ઉદાહરણ આપ્યા. આર્થિક પ્રવૃત્તિમાં લેવડ દેવડ શક્ય બને, એકનો ખર્ચ એકની આવક બને. બિન આર્થિક પ્રવૃત્તિમાં એવું બનતું નથી. લોભ, ક્રોધ, દુઃખ, દયાની ભાવનાથી પ્રેરાઈને જે પ્રવૃત્તિ કરીએ છીએ આપણે, એ આપણા માટે થઈ બિન આર્થિક પ્રવૃત્તિ થઈ. તો હું તમને 15-20 સેન્ટેન્સ આપીશ, જેમાં તમારે ફક્ત એટલું લખવાનું આર્થિક પ્રવૃત્તિ છે, બિન આર્થિક પ્રવૃત્તિ છે, એના જવાબ એટલા જ લખવાના. તમને મેં સમજાવ્યું એના આધારે તમારે એ 15 કે 20 વાક્ય હશે એ આર્થિક પ્રવૃત્તિ છે કે બિન આર્થિક પ્રવૃત્તિ છે એ લખવાનું. તમને પ્રશ્ન ઊભો થશે કે આ દાખલા છે, તો કે હા આ દાખલા છે. આ દરેક એક માર્કની અંદર તમને પૂછાવાનું છે એક્ઝામની અંદર. માનો કે તમે એક વાક્ય આવ્યું કે ભાઈ નર્સ પોતાના બાળકની સેવા ચાકરી કરે છે, બીમાર પડ્યો છે, તો તમે લખશો બિન આર્થિક પ્રવૃત્તિ, બરાબર છે, તો એને 1 માર્ક મળી જશે તમને. રસોઈયો લગ્ન પ્રસંગે રસોઈ કરે છે, તો તમે લખશો આર્થિક પ્રવૃત્તિ, કારણ કે એને પૈસા મળવાના છે, એ જે કંઈ રાંધે છે એના માટે. તો આમ ટૂંકમાં તમને એવું લાગે કે ભાઈ પૈસાની લેવડ દેવડ થઈ તો સમજી લેજો કે આર્થિક પ્રવૃત્તિ, પણ પૈસા એટલે નાણાંની લેવડ દેવડ નહીં થઈ તો સમજવાનું કે આ બિન આર્થિક પ્રવૃત્તિ છે. ડૉક્ટર પોતાના બાળકની ટ્રીટમેન્ટ કરે તો તમે કહી શકો કે ભાઈ બિન આર્થિક પ્રવૃત્તિ છે. પણ ડૉક્ટર જો અન્યના બાળકોની કે અન્ય પેશન્ટ કે અન્ય દર્દીને ચેક કરીને દવાને બધું આપે ને બદલામાં પૈસા લે છે, તો એ થઈ તમારી આર્થિક પ્રવૃત્તિ. લાઇટ બિલ ભરો, આર્થિક પ્રવૃત્તિ.
ટેલિફોન બિલ ભરો, આર્થિક રિચાર્જ કરો, આર્થિક પ્રવૃત્તિ. કરિયાના સ્ટોરમાંથી અનાજ લીધું તો કે આર્થિક પ્રવૃત્તિ થઈ તમારી. હજામ પાસે તમે વાર કપાવા ગયા તો એ આર્થિક પ્રવૃત્તિ ગઈ. બરાબર. તો ફક્ત તમારે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ શું છે એના વિશે લખવાનું તમારે, અને એ દાખલા સ્વરૂપે પૂછાશે. અને અમુક અમુક સવાલ આપીશ તો એ એક માર્ક્સની અંદર હમણાં પહેલી એક્ઝામની અંદર આપણે આ બધી વસ્તુ પૂછાવાની છે. તો આજે આપણે જે શીખ્યા અત્યારે તે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તો એની મેં પ્રસ્તાવના રજૂ કરી, આખું ચેપ્ટર હજુ પૂરું કર્યું નથી. મેં તમને એને લગતા પેજ જે મેં ચલવા એ સ્કેન કરીને મોકલી આપીશ. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશેની વાત કરી તો એના વિશે મેં તમને કીધું. તે હિસાબી પદ્ધતિ એટલે હિસાબ લખવાની એક ચોક્કસ નાણાકીય સ્વરૂપને પ્રક્રિયા છે જે આપણે હિસાબી પદ્ધતિ છે. એમાં વિવિધ પ્રકારના વ્યવહારો, બનાવો, નાણાકીય જે થતા હોય તે એની નોંધ લેવામાં આવે છે, અને એના વર્ગીકરણ અને એના જે પરિણામો છે એનું અર્થઘટન કરવામાં આવે છે. તો એને હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. હિસાબી પદ્ધતિ માટે સૌથી પહેલી જે સંસ્થા હતી એ અમેરિકાની સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ASC નામની સંસ્થા હતી, જેને હિસાબી પદ્ધતિ વિશે એવું કીધું કે સેવાની પ્રવૃત્તિ છે. એનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપ અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે. આર્થિક પ્રવૃત્તિ વિશે મેં તમને હમણાં જ કીધું, અને એનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. હિસાબી પદ્ધતિના લક્ષણો જો જોઈએ તો હિસાબી પદ્ધતિના લક્ષણોમાં પહેલું લક્ષણ નાણાકીય લક્ષણ છે. મેં હમણાં જ તમને કીધું આર્થિક પ્રવૃત્તિ એટલે કે ભાઈ એની અંદર આપણે નાનું મહત્ત્વનું સ્થાન છે કે તમે કંઈ પણ વસ્તુ લેવા જાઓ તો નાનું જોઈએ જ, નાના વગર એ વસ્તુ પ્રાપ્ત થવાની નથી. તો એ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. નાનું ફેરબદલીના માધ્યમ તરીકે છે. ફેરબદલી એટલે અદલા બદલી. તમે સ્ટેશનરીવાળાને ત્યાં નોટ લીધી, બદલામાં તમે એને રૂપિયા આપ્યા, નાના આપ્યા, તો આમ નાનું એ ફેરબદલીના માધ્યમ તરીકે વપરાય છે. અલગ અલગ પ્રકારના વ્યવહારો છે એનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે છે. જેમ કે ખર્ચા હોય, આવકવેર હોય, આવક હોય, ત્યાર પછી આપણે મિલકતો હોય, આપણું દેવું હોય. હાલમાં આપણી પાસે પૈસા નહીં હોય તો કોઈની પાસે ઉછીના માંગે, લાવો ભાઈ 1000 રૂપિયા આપ ઘર ચલાવવા, તો આપણું દેવું થયું. મિલકત તો કે ભાઈ આપણું ઘર એ મિલકત કહેવાય. આની અંદર ટીવી પણ મિલકત કહેવાય, ફ્રીજ પણ મિલકત કહેવાય. તમે ઉછીના પૈસા લીધા ને તમે આપવાની ના પાડ દો તો એ આવીને શું કરી જશે? તમે ફ્રીજ લોન પર લીધી તો ફ્રીજ લઈ જાય, ટીવી લીધી હોય તો ટીવી લઈ જાય. તો આ રીતે વ્યવહારોની વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે છે. વ્યવહારોનું અર્થઘટન કરવામાં આવે છે કે ભાઈ વિવિધ પ્રકારના જે વ્યવહારો છે એ આંકડાશાસ્ત્રીય એટલે આંકડાની દ્રષ્ટિએ એની નિરૂપણ કરવામાં આવે. જેમ કે વેચાણ તો નક્કી કરશે ભાઈ મહિનાનું વેચાણ કેટલું, તો કે એક મહિનાનું વેચાણ 50 લાખ થયું. ખરીદી કેટલી, તો કે ભાઈ 40 લાખ થાય. એ આંકડામાં રજૂ થાય. આપણે માનો કે બ્લડ પ્રેશર માપવા જઈએ તો આપણે કે 120, 140, 160 એવું બ્લડ પ્રેશર કહેવાય. સુગર તો કે 200, 500 એટલે બહુ વધારે કહેવાય. 600 એટલે ગયો એમ સમજી લો ને, ઉપર ટિકિટ કપાઈ ગઈ એની. બ્લડ પ્રેશર ડાયાબિટીસ ફૂલ થઈ જાય તો સુગર ચેક કરીએ તો આ એક આંકડાનું માપદંડના આધારે આપણે આર્થિક વ્યવહારોને પણ સમજી શકીએ છીએ. બીજું કે ભાઈ હિસાબી પદ્ધતિનું એક મહત્વનું લક્ષણ જથ્થાત્મક માહિતી છે. જથ્થામાં રજૂ કરવામાં આવે છે. એટલે નાણાકીય માહિતીને જે જથ્થામાં રજૂ કરવામાં આવે એને આપણે કહીશું જથ્થાત્મક માહિતી. આર્થિક નિર્ણય લઈએ આપણે કે આર્થિક નિર્ણય એટલે આવકના આધારે આપણે આર્થિક નિર્ણય લઈએ છીએ કે ભાઈ આપણી આવક જેટલી હોય એટલો જ આપણે ખર્ચ કરીએ છીએ. આપણી આવક જેમ જેમ વધતી જાય તેમ તેમ આપણે ખર્ચ વધતા જઈએ છીએ. આપણે આર્થિક નિર્ણયો કહેવામાં આવે છે. અને એનું 7મું લક્ષણ જો જોઈએ તો એ છે ઐતિહાસિક માહિતી. આ એનું છેલ્લું લક્ષણ છે, જેમાં ભૂતકાળના નિર્ણયોના આધારે એ ભૂતકાળમાં લીધેલા નાણાકીય વ્યવહારોના આધારે નિર્ણય લે છે. તમે જોયું હશે કે ભાઈ આપણે ટ્યુશનની અંદર જઈએ, ફી ભરી એટલે બેગ મળી જાય. તો હું એમ કહું કે મને બેગ તમને હું આપી દઉં એટલે તમે ફી ભરો એટલે એક બેગ છાપવા જાઉં છું? ના, ઓલરેડી બેગ મેં છાપી જ દીધી હોય છે. બેગ છાપી જ દીધી હોય છે. તો ભૂતકાળમાં મેં જેટલી બેગ છાપી છે એના આધારે ભવિષ્યમાં હું એને ઓર્ડર આપું છું. તો આ થઈ મારી ઐતિહાસિક માહિતી.
તો આમ આપણે અત્યારે પહેલા પ્રકરણનું પહેલું, બીજું અને ત્રીજું જે પાણું છે એ મેં તમને શીખવું, થોડા સવાલ જવાબ આપીશ અને એના આધારે મેં તમને કીધું નીચે આપેલા વ્યવહારો પરથી આર્થિક વ્યવહાર કે બિન આર્થિક એ નક્કી કરવાનું. તમને એવું લાગે કે હા ભાઈ નાનાની લેવડ દેવડ થઈ, નાના ચૂકવા કે નાના આવ્યા, જેમ કે મેં 5,000નો માલ ખરીદ્યો તો ખરીદી કરી એટલે તમારે પૈસા આપવા પડ્યા તો એ આર્થિક વ્યવહાર છે. વેચાણ કર્યું તો તમે પૈસા મળ્યા તે આર્થિક વ્યવહાર છે. ટેલિફોન આપણે મોબાઈલ રિચાર્જ કરાવ્યું તો એ પણ આર્થિક વ્યવહાર છે. તો આ રીતે આર્થિક અને બિન આર્થિક વ્યવહાર અને થોડા સવાલ આવશે એ લખીને કમ્પ્લીટ કરવાનું. બાકીનું આપણે નેક્સ્ટ યરની અંદર જોઈશે. થેન્ક યુ વેરી મચ.